આજે તો આપણે જમવામાં બનાવીએ હતા દાળ ભાત ને એવું બધું, તો હું તમને બતાવી દઉં કે આજે આપણે શું શું જમવાનું બનાવ્યું છે. તો સરસ મજાના દાળ ભાત ને છાશ ને બધું તૈયાર કરીને બેસી ગયા છીએ અને રોટલી રસોડામાં બનતી હતી. તો પછી થોડીક વાર થઈને ત્યાં અમારા મનભાઈ આવ્યા સાંજ પડતા પડતા ફટાકડા લઈને. પછી કે ચાલો મારા પપ્પા આટલા બધા ફટાકડા મને લઈ આવી દીધા છે, તો એ કે હું તમને બધાને બતાવું. તો મન અમારો છે ને ફટાકડા લઈને બેસી ગયો છે અને બધા ફટાકડાને કોથળીમાંથી બહાર કાઢીને કે હું કે બહાર મૂકી દઉં છું અને બધા ફટાકડાનું નામ બોલું ને પછી કે તું બધા ભરી દેજે અંદર. મેં કીધું કાંઈ વાંધો નહીં, ચાલ તું બધા ફટાકડા મને બતાવી દે. પછી બધું વારાફરતી બધા ફટાકડા મારા મનભાઈ બતાવતા હતા. સાથે માન્યતા બેનને તો કાંઈ ખબર પડે નહીં, અમારી માન્યતાની બીજી દિવાળી છે પણ હજી ફટાકડાથી તો બેનને બહુ જ બીક લાગે છે. ગયા વર્ષે તો માન્યતા બેન નહોતા બીતા પણ આ વર્ષે એને બહુ જ બીક લાગે છે. તો બેન તો થોડાક દૂર પણ રહી છે અને અત્યારે ફટાકડાના બોક્સ જોઈને એમ થાય છે કે આ વસ્તુ શું હશે, પણ ફટાકડાનો અવાજ સાંભળીને તો બેનને બહુ જ ડર લાગે. તો મેં કીધું પહેલાં જમવાનું થઈ ગયું છે, તમે જમી લ્યો પછી આપણે ફટાકડા ફોડીએ. તો આજે તો આપણે સરસ મજાના બટાકા ભૂંગળા બનાવ્યા હતા. તો એ બટેકા ભૂંગળાની મજા લીધી પહેલાં અને પછી મેં કીધું કે ચાલો માન્યતાબેન તમને પણ ખવડાવું. તો માન્યતાબેનને તો બહુ તીખા લાગ્યા ને તો પાણી પીતા પીતા બહાર વૈયા ગયા કે મને બહાર જવા દે ને કરે કે મારા તો ભૂકા બોલાવી દેશે. તો પછી આપણે ફટાકડા ફોડવા બહાર પહોંચી ગયા છીએ અને મસ્ત મજાનો ફટાકડો લઈ લીધો છે. મેં કીધું ચાલ હું તને તતડિયા બોમ્બ ફોડી દઉં. તો એ ફોડતા હતા પણ અમારા મનભાઈથી વિડીયો બરાબર ઉતરે નહીં. પછી શું મેં કીધું કાંઈ વાંધો નહીં, જેવો થાય એવો ઉતારી લે, પછી હું તારો વિડીયો ઉતારું. તો કે હા કાંઈ વાંધો નહીં. પછી મેં ફટાકડા ફોડી દીધા અને પછી અમારા મનભાઈનો પણ વારો આવ્યો અને સાથે મનભાઈ બેસી ગયા ભમચકેડી લઈને. તો કહે છે કે ફૂલઝર કરી દે ને તો હું ભમચકડી કરું. તો અમારા મનભાઈથી સરસ મજાની ભમચકડી થઈ તો ખરી હો. મને એમ હતું કે મનને ડર લાગશે પણ મનને અમારે બીતો નથી અને બધી ફૂલઝર ને બધું કરવા લાગ્યો. અને મનભાઈને તો ખૂબ મજા આવે કેમ કે દિવાળીનું આવે ને એટલે અમારા મનને ફટાકડા ફોડવાની તો બહુ જ મજા આવે. તો મન અમારું લાગી ગયું તો ફટાકડા ફોડવા. ત્યાં થોડીક વાર થઈને ત્યાં ફૂલઝર ઓલવાઈ ગયું એટલે કહે છે કે આ તો બધું પૂરું થઈ ગયું, આવું ન હાલે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, હું તને બીજી ફૂલઝર કરી દઉં. એમ કરી દીધું અને પછી પાછો અમારો મન લાગી ગયો તો ફટાકડા ફોડવા માટે. તો સરસ મજાના ફટાકડા ફૂટે છે અને દિવાળી આવી રહી છે. તો દિવાળી આવે ને પહેલાં અમારા મનભાઈ આ બધાય ફટાકડા ફોડી નાખશે. તો મોર મિની વ્લોગ જોવા માટે લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.